विकास 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 आ देख केवो विकास चारे कोर गटरનું ગંદુ પાણી જ પાણી શું આ છે વિકાસ મોડલ વિકાસના નામની વાતો કરતી ભાજપ સરકાર ગુજરાતમાં શાસન કરે છે ત્યાં જંબુસર નગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે તો પછી આ કેવો વિકાસ શહેરમાં વર્ષો જૂના પ્રશ્નો જેવા કે ગટર રસ્તા અને પાણીના મુદ્દે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે ઠેર ઠેર ગટરનું ગંદુ પાણી ઉભરાવાથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે શહેરના હાડસમા એવા એસટી ડેપોથી નગીના મસ્જિદ સુધીનો વિસ્તાર ગટરના ગંદા પાણીથી ખતબદે છે આ માર્ગ પરથી તાલુકાની પ્રજા મોટી સંખ્યામાં અવરજવર કરે છે તેમજ નગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ અને મંત્રીઓ આવે છે ત્યારે તેમને ગંદુ આ ગટરનું પાણી દેખાતું નથી આવામાં નગરપાલિકાના સત્તાધીશોની હાલત ગાંધીજીના 3 વાંદરા જેવી થઈ ગઈ છે ગટરનું ગંદુ પાણી જોઈ શકાતું નથી કોઈ પૂછે તો કંઈ બોલી શકાતું નથી અને કોઈ કહે તો સાંભળી શકાતું નથી આજના જમાનામાં આર્થિક વિકાસને વેગ આપવા તેમજ રોજગારી વધારવા પ્રયાસ કરે છે પરંતુ ગટરો ઉભરાતી હોવાથી દુકાનદારોની ઘરાકી ઉપર માઠી અસર પહોંચે છે આવામાં વેપારીઓ અને દુકાનદારોની આર્થિક સ્થિતિ નબળી થતી જાય છે વિકાસ 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 આ દેખ કેવો વિકાસ પાઇપની સાઈઝ નાની છે કાસ બરાબર સાફ થયા નથી ગટર લાઈન નવી નાખવી પડશે આ બધું સાંભળીને આપણે હવે થાકી ગયા છે રોડ રસ્તા સાફ ક્યારે થશે જાહેર માર્ગો ઉપરથી ગંદકી ક્યારે દૂર થશે ગટરનું ગંદુ વહેતું પાણી ક્યારે બંધ થશે આ બધા સવાલોના જવાબ પ્રજા નગરપાલિકાના સત્તાધીશો પાસે માંગી રહી છે ઘણા સમયથી એવું સમજો કે 17 વર્ષથી આ પ્રોબ્લેમ તો છે ને છે જ હવે એ મને તો નથી લાગતું કે ભાઈ નગરપાલિકા મને નથી લાગતું કઈ સફળતા મેળવી શકે દિવસે દિવસો વધતો જાય છે સભ્યને જણાવ્યું બધાને ખબર છે કોઈ આંદોલન નથી આમાં એવું છે કે બધા અહીંથી જાય છે આવે છે કેમ કે આ મેઇન એન્ટ્રન્સ ડેપોનું છે અહીં જ બધા આવે છે ઓફિસરો જાય છે બધા આવે જાય છે અને બધાને ખબર છે કોઈ આંદોલન નથી બધા જ મેમ્બરો અહીંથી આવે જાય છે બરાબર ઇવન કે આપણા છત્રસિંહભાઈ મોરી સાહેબ એ પણ વિધાયક છે અત્યારે અને મંત્રી બનેલા છે એ પણ અહીંથી આવે જાય છે પણ એમને પણ હું આવું કહું કે આજે 1 વર્ષ પૂરું થવા આવ્યું ઇલેક્શન ને બરાબર પણ એમને કશું સાર સંભાળ લેતા નથી બરાબર ઇવન કે નરેન્દ્ર મોદી સાહેબ પણ આવે ને હવે આમાં એવું છે કે જંબુસરના જે નગરપાલિકાના જે સાહેબો છે ઓફિસરો તે કોઈ બહારની વ્યક્તિ આવે છે જેવી રીતે કે બહારને કોઈ મંત્રી આવે છે તે એ લોકોને આઉટસાઇડ થી લઈ જાય છે રિંગ રોડ તરફથી પણ એવું નહીં કે ચાલો અંદરથી લઈ જઈએ કેમ કે અંદર તો બધું એમનું ખુલ્લું પડેલું છે બધું ખાડા ટેકરા અને બધું જાત જાતનું નગીના મસ્જિદ પાસે શાક માર્કેટ આવેલ હોવાથી શાકભાજી ખરીદવા આવતી મહિલાઓને પણ ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈ શાકભાજી ખરીદવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે નગરજનો એટલી હદે ત્રાસી ગયા છે કે એક દુકાનદારે નગરપાલિકા વિરુદ્ધ બોર્ડ મારવાની ફરજ પડી હતી જેમાં લખ્યું હતું કે જાગો ભાજપ જાગો જંબુસર નગરપાલિકાનો કેવો વિકાસ જાગો જંબુસરની જનતા જંબુસરનો વિકાસ નહીં તો દેશનો વિકાસ નહીં ડેપોથી નગીના મસ્જિદ સુધીનો માર્ગ ઉપર આવેલ મસ્જિદોમાં નમાઝ પડવા જતા નમાજી ભાઈઓને પણ નાપાક ગંદકીના પાણીમાંથી જહેમત ઉઠાવી પસાર થવું પડે છે વિકાસ 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 આ દેખ કેવો વિકાસ આજ રોજ તારીખ 17/1/2014 રોજ શુક્રવારના દિવસે બપોરના 1 કલાકે જ્યારે આ લાઈવ શૂટિંગ કરી રહ્યા છે તે વખતે એક બાજુ મસ્જિદમાં જવાનો ટાઈમ થઈ રહ્યો છે લોકો નમાઝ પઢવા જઈ રહ્યા છે ને ત્યાં તમે તમારી આંખોથી જોઈ શકો છો કે કેટલી ગંદકી ફેલાયેલી છે ને આ ગંદકી સારા પાણીની ગટરના ગંદા પાણીની ફેલાયેલી છે આનાથી લઘુમતી સમાજના દરેક નમાજી ભાઈઓને તકલીફ પડે છે ને વારંવાર આની રજૂઆતો જંબુસર નગરપાલિકા સીઓ જંબુસર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય સાહેબ શ્રી છત્રસિંહ મોરી તેમજ માનનીય કલેક્ટર સાહેબ શ્રી દરેકને આની વારંવાર રજૂઆત કરેલી છે આના માટે આંદોલનો પણ કરેલા છે ને આનો નિકાલ થતો નથી આનો નિકાલ ભવિષ્યમાં નહીં થાય તો આના માટે બહુ મોટા પાયે આંદોલનો કરવા પડશે નગરપાલિકાના સત્તાધીશો માનવતાને ધ્યાને લઈ પોતાની નૈતિક જવાબદારી સમજી પ્રજાને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે નિકાલ લાવવામાં આવે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે।